નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે જે હાલમાં રાજ્ય સરકારની ઝુંબેશ ચાલી રહી છે, રેશન કાર્ડ કેવાયસી કરાવો તો કેવી રીતે થઈ શકે તેની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીએ. વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. રેશન કાર્ડ ધારકોના ઈ કેવાયસી બાબતની જાણકારી. ઈ કેવાયસી એટલે રેશન કાર્ડ ધારક કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ. રેશન કાર્ડ ધારક 3 રીતે ઈ કેવાયસી કરાવી શકે છે. કઈ તો પ્રથમ તો છે ઘરે બેઠા માય રેશન જે મોબાઈલ એપ્લિકેશન છે એનાથી કુટુંબના તમામ સભ્યોનું ઈ કેવાયસી થઈ શકે છે. બીજું છે ગ્રામ્ય સ્તરે તમારા ગામની અંદર જે વીસી ઓપરેટર હોય છે તેમના મારફત પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો. ત્યારબાદ છે કે તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં કે જ્યાં મામલતદાર કચેરી હોય ત્યાં પણ તમે કરાવી શકો છો, અને મહાનગરપાલિકા લાગતી હોય તો પુરવઠા વિભાગની ઝોનલ કચેરીમાં તમે રૂબરૂ જઈ અને ઈ કેવાયસી કરાવી શકો છો. ત્યારબાદ છે કે ઈ કેવાયસી માટે રેશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો જ આપવાની રહેશે. કોઈ દસ્તાવેજ ઝેરોક્સ આપવાની જરૂર નથી. ત્યારબાદ છે ઈ કેવાયસી કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી. રેશન કાર્ડ ધારકે પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત એટલે કોઈ ત્રીજો વ્યક્તિ હોય એને આપવી નહીં. તો આ રીતે તમે ઈ કેવાયસી કરાવી શકો છો રેશન કાર્ડનું. તો ઘરે બેઠા કેવી રીતે કરવું તેની માહિતી જાણીએ. તમારે મિત્રો પ્લે સ્ટોરમાં જવાનું રહેશે. પ્લે સ્ટોરમાં જઈ અને માય રેશન નામની જે એપ્લિકેશન છે અહીં તમે જોઈ શકો છો, જે ઓફિશિયલ છે એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે, ઇન્સ્ટોલ કરવાની રહેશે અને ઓપન કરવાની રહેશે. તો આ રીતે મિત્રો એ ઓપન થશે. ત્યારબાદ જોઈએ કે આગળ શું કરવું. હવે અહીં તમે જોઈ શકો છો, અહીંયા તમારે નવા જે વપરાશકર્તા છે તેના, કારણ કે હજુ તમે પહેલી વખત ખોલી છે, અહીં નવા વપરાશકર્તા ઉપર જવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરીએ. તમે તેના ઉપર ક્લિક કરશો તો આ રીતે આવશે. અહીં તમારું પૂરું નામ લખી દેવાનું છે જે રીતે આધાર કાર્ડની અંદર છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે અને મોબાઈલ નંબર જે ઓટીપી આવે છે અહીં તમારે એ ઓટીપી નાખી દેવાનું છે. એ થઈ ગયા પછી ફરી તમારે લોગિન ઉપર જવાનું છે. તો હવે આપણે મિત્રો અહીં લોગિન કરીશું, મોબાઈલ નંબર અને ફરીથી ઓટીપી આવશે એટલે એ શરૂઆત થઈ જશે. તો ચાલો આપણે ઓપન કર્યું, હવે ઓટીપી દાખલ કરીએ. તો અહીં તમે જોઈ શકો છો કે આ રીતે તમામ જાહેર વિતરણ વ્યવસ્થા, રેશન કાર્ડની વિગત, આધાર અને મોબાઈલની સ્થિતિ, વ્યાજબી ભાવની દુકાનો આ રીતે આવશે. તેની અંદર નીચે જશો તો આધાર ઈ કેવાયસી અહીં તમને દેખાશે. તેના ઉપર આપણે ક્લિક કરીએ. તો ચાલો ક્લિક કરીએ. ત્યારબાદ અહીં તમામ વિગતો અહીં મિત્રો લખેલી છે એ પણ તમારે વાંચવી જરૂરી છે. તમારા પ્લે સ્ટોર ઉપરથી અહીં તમને સીધી લિંક પણ આપેલી છે, આધાર ફેસ રીડ. તો એ પણ તમારે ડાઉનલોડ કરી લેવી, જેથી સીધું અંદર તમારા મોબાઈલની અંદર આધાર ફેસ રીડ કરી અને એ કરી શકો છો. તો આધાર કાર્ડ નંબર દાખલ કરો, બરાબર છે. ત્યારબાદ પસંદ કરેલા સભ્યની આધારિત ચકાસણીથી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે, બરાબર છે. એ તમામ વિગતો આવશે, તમે જોતા રહેશો. તો આધાર ફેસ જે ઓથેન્ટિકેશન છે અહીં એપ્લિકેશન આપેલી છે એ પણ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. કૃપા કરીને ચહેરો કેપ્ચર કરવા માટે તમારે ફોટો પણ અંદર આવશે. હવે આપણે અહીં ક્લિક કરીએ અને નીચે કાર્ડની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરીએ. તો અહીં તમારું રેશન કાર્ડ લિંક કરો. અહીં તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડના છેલ્લા અંક જે 4 છે એ તમારે અહીં નાખી દેવાના રહેશે. ત્યારબાદ એ તમારું રેશન કાર્ડ લિંક કરો, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતે તમે હવે આગળની પ્રોસેસ તમારી રીતે કરી શકો છો, બરાબર છે. આ રીતે આગળ વધતા રહેજો. તો તમને લગભગ ખ્યાલ આવી ગયો હશે. તો આ રીતે તમે કરી શકો છો. થેન્ક યુ, આભાર. કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તો જેથી ખ્યાલ આવી શકે.